હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં ક્રમાંક સહસંબંધની રીત વિશે આપણે માહિતી મેળવી રહ્યા હતા. આજના વિડીયો લેક્ચરમાં પણ ક્રમાંક સહસંબંધાંક વિશે જ માહિતી મેળવવાની છે. ક્રમાંક સહસંબંધાંકના જેટલા પણ દાખલા બાકી છે, તમામ દાખલા, તમામ રીત આજના વિડીયો લેક્ચરમાં કવર કરવાની છું. અગાઉના વિડીયો લેક્ચર જેણે પણ જોયેલા નથી, ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે. આ ચેપ્ટરની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે અને એની અગાઉનું જે ચેપ્ટર એટલે કે સૂચકાંક, એની પણ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ત્યાં જઈને જેણે પણ અગાઉના ચેપ્ટર કે અગાઉના વિડીયો જોયેલા નથી, એ પહેલા અગાઉના વિડીયો લેક્ચર જોવે, ત્યારબાદ વળી આ વિડીયો લેક્ચર તરફ પાછા આવે. તો હવે જોઈ લઈએ આજના દાખલામાં શું છે. દાખલામાં તમને કીધેલું છે કે ક્રમાંક સહસંબંધની રીતે દાખલો ગણવાનો છે. એનો મતલબ તમારે x અને y ને ક્રમ આપવા પડશે. x ને તમે જે ક્રમ આપશો એને કહેશું rx અને y ને જે ક્રમ આપશો એને કહેશું ry. તો હવે આપણે x ને ક્રમ એટલે કે નંબર આપતા જઈએ. જે સૌથી મોટી સંખ્યા છે એને પહેલો નંબર આપવાનો છે, ત્યારબાદ ક્રમશઃ ઉતરતા ક્રમમાં આપણે નંબર આપતા જવાના છે. x માં સૌથી મોટી સંખ્યા છે 40, માટે 40 ને આપી છે નંબર 1. ત્યારબાદ બીજા ક્રમે આવશે 38, માટે 38 ને આપીએ છીએ 2. ત્યારબાદ ત્રીજા ક્રમે આવશે 36, ચોથા ક્રમે આવશે 34, પાંચમા ક્રમે આવશે 30, છઠ્ઠા ક્રમે આવશે 28 અને છેલ્લે સાતમા ક્રમે આવશે 25. આ આપણે rx શોધેલો છે, એટલે કે x ને આપણે નંબર આપેલા છે. હવે જોઈ લઈએ y ને આપણે નંબર કઈ રીતે આપશું. y માં પણ એ જ મુજબ સૌથી મોટો જે y છે એને પહેલો નંબર આપવાનો છે. ત્યારબાદ ક્રમશઃ ઘટતા ક્રમમાં આપણે નંબર આપતા જશું અને એને આપણે કહેશું ry. હવે જોઈ લઈએ y ને કઈ રીતે નંબર આપીએ છીએ. y ને જોતા સૌથી મોટી કિંમત બતાવી છે 79, એને આપીએ છીએ પહેલો નંબર. ત્યારબાદ બીજા નંબરે આવશે 75, પણ અહીંયા તમે જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે કે 75 અહીંયા 2 વખત છે. હવે અહીંયા પ્રશ્ન એવો ઊભો થાય કે આ 75 ને જો 2 નંબર આપીએ તો આ 75 ને 3 નંબર આપવા પડે. આ 75 ને 2 નંબર આપીએ તો આ 75 ને 3 નંબર આપવા પડે. મિત્રો, આવું શક્ય જ નથી. જો કોઈ પરીક્ષામાં બંનેને સરખા ગુણ આવેલા હોય તો એકને બીજો નંબર અને એકને ત્રીજો નંબર આપણે ક્યારેય ના આપી શકીએ. તો એના સોલ્યુશન માટે શું કરવાનું છે એ જોઈ લઈએ. જ્યારે પણ નંબર રિપીટ થાય છે તો જોવાનું છે કે કયા કયા સ્થાન પર આ નંબર આવે છે અને કયા કયા સ્થાન પર આ નંબર રિપીટ થાય છે. એનો મતલબ આ જે બે 75 રિપીટ થયેલા છે એ બંને 75 બીજા અને ત્રીજા નંબર માટે રિપીટ થયેલા છે. માટે શું કરવાનું છે? 2 + 3 ભાગ્યા 2. ભાગ્યા 2 મેં એટલા માટે મૂકેલા છે કારણ કે આ 75 2 વખત રિપીટ થાય છે. 2 અને 3 મેં એટલા માટે મૂકેલા છે કારણ કે એકે બીજાનું સ્થાન રોકેલું છે અને એકે ત્રીજાનું સ્થાન રોકેલું છે. જ્યારે પણ તમે આવું કરશો 2 + 3 ભાગ્યા 2 એટલે જવાબ સ્વરૂપે તમને મળશે 2.5. તો આ બંને 75 માં તમારે મૂકી દેવાના છે 2.5. હવે આપણી સામે એવો પ્રશ્ન આવે કે હવે પછીનો નંબર કયો આપવાનો. અહીંયા આપણે લખ્યા 2.5, અહીંયા પણ આપણે લખ્યા 2.5. તો હવે 75 પછીના જેના માર્ક છે એને નંબર કેટલામાં આપવો, એના માટેનું સોલ્યુશન તમને કહું છું. 1.75 બીજા નંબર માટેનો છે, 1.75 એ ત્રીજો નંબર રોકેલો છે. માટે હવે પછીનો જે નંબર આવશે ડાયરેક્ટ ચોથો નંબર આવશે. અહીંયા બીજો અને ત્રીજો નંબર રોકાઈ ગયેલો છે, માટે હવે પછી જે નંબર આપશું એ આપણે ચોથો નંબર આપીશું. માટે 75 થી જે નાની સંખ્યા છે એને આપીશું નંબર 4. અહીંયા જોતા આપણને ખબર પડશે 72 નો પછી નંબર આવે છે, 72 ને આપીશું નંબર 4. ત્યારબાદ 70 આવે છે, 70 ને આપીશું નંબર 5. ત્યારબાદ 68 આવે છે, 68 ને આપીશું નંબર 6 અને સૌથી છેલ્લે આવે છે 65, એને આપીશું નંબર 7. હવે જે પ્રમાણે આપણે કરતા હતા એ જ પ્રમાણે ડી શોધવાનો છે. ડી નો મતલબ થાય છે rx માંથી ry ની કિંમતને બાદ કરતા જવાનું અને લાઈનમાં આપણને ડી ની કિંમત મળતી જશે. તો જોઈ લઈએ. 7 માંથી 7 જાય તો 0, 2 માંથી 2.5 જાય તો -0.5, 5 માંથી 6 જાય તો -1, 6 માંથી 5 જાય તો +1, 4 માંથી 4 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, 3 માંથી 2.5 જાય તો +0.5. હવે ડી સ્ક્વેર કરવાનો છે. આ જે ડી નો કોલમ છે એનો વર્ગ કરીને લખતા જવાનો છે.
0 નો વર્ગ થાય છે 0, -0.5 નો વર્ગ થાય છે +0.25, -1 નો વર્ગ થશે 1, 1 નો વર્ગ થશે 1, બંને 0 નો વર્ગ થશે 0 અને લાસ્ટમાં 0.5 એનો વર્ગ થશે 0.25. જ્યારે તમે ટોટલ કરશો ત્યારે સિગ્મા ડી સ્ક્વેર તમને મળશે 2.5. હવે મિત્રો અહીંયા સૂત્રમાં નાનો એવો ચેન્જ છે. જ્યારે પણ x અને y માં કોઈ પણ રકમ રિપીટ થતી હોય એવા સમયે સૂત્રમાં થોડો નાનો એવો ચેન્જ કરવાનો છે. ચેન્જ પહેલા જોઈ લઈએ શું છે. 1 - 6 કાઉન્સની અંદર સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF. આ CF તમારા માટે નવું આવેલું છે. જ્યારે પણ કોઈ સંખ્યા રિપીટ થાય છે એવા સમયે તમારે CF શોધવું પડશે. CF કઈ રીતે શોધવાનું છે એની માહિતી મેં નીચેના કોષ્ટકમાં આપેલી છે. જોઈ લઈએ. આ સ્વરૂપનું તમારે કોષ્ટક રેડી કરવાનું છે જ્યારે પણ CF ની જરૂરિયાત ઊભી થાય ત્યારે. આ કોષ્ટક પરથી તમને CF નો જવાબ મળશે. સૌથી પહેલા કોષ્ટકમાં પૂછેલું છે પુનરાવર્તિત થતી સંખ્યા એટલે કે એવી કઈ સંખ્યા છે જે એક કરતા વધારે વખત આવે છે. અહીંયા 75 છે જે એક કરતા વધારે વખત પુનરાવર્તન પામે છે, માટે અહીંયા લખું છું 75. ત્યાર પછીના ખાનામાં તમને પૂછેલું છે કેટલી વખત, એટલે કે જે 75 પુનરાવર્તન પામે છે એ કેટલી વખત પુનરાવર્તન પામે છે. આ 2 વખત પુનરાવર્તન પામે છે. આ જે 2 છે એને કહેશું m. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે સંખ્યા પુનરાવર્તન થાય છે એને m નથી કહેવાનું, જેટલી વખત પુનરાવર્તન થાય છે એને m કહેવાનું છે. હવે આ જે m છે 2 એને આ સમીકરણમાં મૂકવાના છે. સમીકરણ છે m નો ઘન -m/12. m આપણે કીધેલા છે 2 ને, માટે લખું છું 2 નો ઘન -2/12. જ્યારે તમે આવું કરશો ત્યારે જવાબ સ્વરૂપે તમને મળશે 0.5. 2 નો ઘન એટલે 8, 8 માંથી 2 જાય એટલે 6 અને 6/12 કરતા તમને જવાબ મળશે 0.5. તો તમારી CF જે છે 0.5 એને તમારે અહીંયા સૂત્રમાં લખવાની છે. બસ આ એક નાનો એવો ચેન્જીસ સૂત્રમાં થશે. 1 - 6 કાઉન્સની અંદર સિગ્મા ડી સ્ક્વેર જે આવેલો છે 2.5 પ્લસ CF જે આવેલો છે 0.5 છેદમાં જે પ્રમાણે કરતા હતા એ જ પ્રમાણે n એટલે કે 7, n નો વર્ગ એટલે કે 7 નો વર્ગ 49 - 1. 49 - 1 કરીએ એટલે 48 આવે. 48 ગુણ્યા 7 કરતા મળશે 336. હવે અંશનું પદ જોઈ લઈએ. 2.5 વત્તા 0.5 એટલે આવશે 3. 3 ગુણ્યા 6 કરતા આવશે 18. આપણને ખબર જ છે પહેલા આપણે આખું જ પદ છેક સુધી સોલ્વ કરવાના છીએ અને એના જવાબને જ એકમાંથી માઇનસ કરવાના છીએ. માટે સૌથી પહેલા કરશું 18/336 એટલે જવાબ મળશે 0.0356. એને 1 માંથી બાદ કરતા તમને r નો જવાબ મળશે 0.95, જે આંશિક ધન સહસંબંધ સૂચવે છે. મિત્રો અહીંયા ફક્ત નાનો એવો એક ચેન્જ કરેલો છે જે છે CF નો. CF તમને કઈ રીતે મળશે એ પણ તમે સમજેલા છો. હવે અહીંયા મારે તમને એક વધારાની વસ્તુની સમજ આપવી છે. ઘણી વખત ક્રમાંક સહસંબંધના દાખલામાં x અને y આપતા નથી, ડાયરેક્ટ rx અને ry આપી દે છે. જો x અને y આપે તો તમે સરળતાથી ગોતી શકો કે કઈ સંખ્યા રિપીટ થાય છે, કેટલી વખત રિપીટ થાય છે એ તમે શોધી શકશો. પણ માની લો તમને x અને y આપેલા જ નથી, રકમ ડાયરેક્ટ અહીંથી આપેલી છે. રકમ તમને ફક્ત આટલી જ વસ્તુ તમારી પાસે છે, x અને y તમારી પાસે નથી, ફક્ત આટલું જ બોક્સ તમારી પાસે છે, તો તમને ખબર કઈ રીતે પડશે કે રકમ રિપીટ થાય છે કે નથી થતી. આ જાણવું તદ્દન જરૂરી છે. કારણ જો રિપીટ થાય છે તો એના માટે અલગ સૂત્ર છે, જો રિપીટ નથી થતી તો એના માટે પણ અલગ સૂત્ર છે. માટે આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે. અહીંયા તમને કઈ રીતે ખબર પડશે કે વસ્તુ રિપીટ થાય છે કે નહીં એ સમજાવું છું. અહીંયા rx માં દરેક આંકડો ફક્ત એક જ વખત આવે છે. જ્યારે દરેક આંકડો ફક્ત એક જ વખત આવે છે એવા સમયે કાંઈ જ વસ્તુ પુનરાવર્તન પામતી નથી. હવે જોઈ લઈએ ry. ry માં 2.5 અને 2.5 રિપીટ થયા અને એ પણ 2 વખત રિપીટ થયા. અહીંથી આપણને ખબર પડી જાય કે એકાદી સંખ્યા તો એવી હશે જ જે પુનરાવર્તન પામે છે અને એ પુનરાવર્તન 2 વખત પામે છે, માટે અહીંયા 2 વખત સરખા નંબર આવેલા છે.
માની લ્યો અહીંયા 3 ક્રમ જો 3 વખત આવતા હોત, અહીંયા પણ 3 હોત, અહીંયા પણ 3 હોત, અહીંયા પણ 3 હોત, તો આપણને જોતાની સાથે ખબર પડી જાત કે એકાદી સંખ્યા તો એવી છે જે 3 વખત રિપીટ થયેલી છે, તો જ અહીંયા 3 વખત 3 આવે. જેટલી વખત સંખ્યા રિપીટ થયેલી દેખાય છે, આપણે એવું માની લેશું કે કોઈ પણ એક સંખ્યા એવી છે જે એટલી વખત પુનરાવર્તન પામે છે. તો અહીંયા આપણે CF શોધી શકીશું. કઈ રીતે CF મળશે? આપણે 75 ની CF શોધવા માટે જરૂર જ નથી. કઈ સંખ્યા રિપીટ થાય છે એની આપણે જરૂર જ નથી. કેટલી વખત રિપીટ થાય છે આપણે ફક્ત એની જ જરૂર છે. અને કેટલી વખત રિપીટ થાય છે એ આપણને RX અને RY પરથી ખબર પડી જશે કે 2 વખત રિપીટ થાય છે અને M તરીકે 2 નો ઉપયોગ કરી 0.5 CF તમે શોધી શકશો. આવો પણ દાખલો આગળ આવશે. આજના જ વિડીયો લેક્ચરમાં આવો દાખલો પણ કરાવવાની છું કે જેમાં ફક્ત RX અને RY જ આપેલા હોય તોય છતાં ખબર પડી જાય કે આંકડો રિપીટ થાય છે કે નહીં. માટે છેક અંત સુધી આ વિડીયો લેક્ચર જોવાનો છે. હવે ધ્યાન આપી દઈએ બીજા દાખલા તરફ. અહીંયા પણ તમને X અને Y આપેલો છે, RX અને RY તમારે શોધવાનો છે. આ દાખલો પણ પુનરાવર્તન પામતી સંખ્યા વાળો જ દાખલો છે, એટલા માટે લીધેલો છે જેથી કરી તમારે વધુ પ્રેક્ટિસ થઈ શકે. અહીંયા X માં જ 2 સંખ્યા એવી છે જે રિપીટ થાય છે અને Y માં જે સંખ્યા છે એવી છે જે 3 વખત રિપીટ થાય છે. માટે આ દાખલો મેં અહીંયા લીધેલો છે. જોઈ લઈએ X ના ક્રમ આપતા જઈએ. X માં સૌથી મોટી સંખ્યા છે 215, એને આપીશું નંબર 1. ત્યારબાદ છે 162, એને આપીશું બીજો નંબર. ત્યારબાદ છે 90, એને આપીશું ત્રીજો નંબર. ત્યારબાદ છે 72, એને આપીશું ચોથો નંબર. ત્યારબાદ છે 58. 58 જોતાની સાથે ખબર પડી જશે કે 58 2 વખત રિપીટ થાય છે. માટે 58 એ 5મો અને 6થો બંને નંબર રોકેલો છે. 4 નંબર સુધી આપણે ઓલરેડી નંબર આપી દીધા છે. આ 58 જે 2 વખત આવેલા છે, 5મા અને 6થા નંબરનું સ્થાન એને રોકેલ છે. પણ એકને 5મો અને એકને 6થો નંબર ન આપી શકાય કારણ કે બંનેના ગુણ સમાન છે. 58 એ 5મો અને 6થો નંબર રોકેલો છે, માટે બંનેને આપવો પડશે સરખો નંબર. એના માટે આપણે ગણતરી કરવી પડશે. જે ગણતરી હું અહીંયા દર્શાવું છું, તમારી સમજ માટે અહીંયા હું ગણતરી દર્શાવું છું. 5મો અને 6થો નંબર રોકેલો છે, માટે 5 + 6 / 2 કરતા જવાબ મળશે 5.5 અને આ 5.5 બંને 58 વાળાને નંબર આપી દેવાના છે. બંને 58 ને નંબર આપ્યા બાદ હવે પછીનો જે નંબર આપીશું એ નંબર આપીશું 7. એનું કારણ છે 58 એ 5મો અને 6થો બંને નંબર રોકેલો છે, તો હવે પછી જેનો નંબર આવશે એને મળશે 7. જોઈ લઈએ 58 પછી જે નંબર છે એ છે 25, પણ 25 પણ 2 વખત રિપીટ થાય છે. 25 એ જે ક્રમ રોકેલો છે એક 7મો અને એક 8મો ક્રમ, માટે અહીંયા આપણે કરશું 7 + 8 / 2. આવું કરતા આપણને જવાબ સ્વરૂપે મળશે 7.5 અને બંને જેને 25 ગુણ મેળવેલા છે બંનેને આપણે નંબર આપીશું 7.5 7.5. ત્યારબાદ જઈએ Y તરફ. Y માં પણ કંઈક એવું છે જે રિપીટ થાય છે, જોઈએ એટલે ખબર પડી જશે. સૌથી પહેલો નંબર આપીશું 500 ને, ત્યારબાદ બીજો નંબર આપીશું 340 ને, ત્રીજો નંબર આપીશું 220 ને, ચોથો નંબર આપીશું 140 ને, પાંચમો નંબર આપીશું 65 ને, પણ 65 અહીંયા ચોથો નંબર આપીશું 140 ને, પાંચમો નંબર આપીશું 115 ને, છઠ્ઠો નંબર આપીશું 165 ને, પણ અહીંયા 165 3 વખત રિપીટ થાય છે અને એણે જે નંબર રોકેલા છે એ નંબર છે છઠ્ઠો, સાતમો અને આઠમો નંબર. તો અહીંયા આપણે કરવાનું છે 6 + 7 + 8 ભાગ્યા 3. ભાગ્યા 3 મેં એટલા માટે કરેલા છે કારણ કે અંશમાં 3 નંબરનો સરવાળો કરેલો છે. 6 + 7 + 8 ભાગ્યા 3 કરતા જવાબ મળશે 7. તો આ 3 એ 3 ને આપણે આપવાનો છે 7મો નંબર. હવે પ્રશ્ન એવો આવે કે બની શકે 65 કરતા જો કોઈ નાની સંખ્યા હોત તો એને કયો નંબર આપે? તો હું તમને એનો જવાબ કહું છું. આ 3 એ 3 ને ભલે નંબર આપેલો છે 7મો, પણ ખરેખર એમણે જગ્યા રોકેલી છે છઠ્ઠા નંબરની,
7મા નંબરની અને 8મા નંબરની માટે આનાથી નાનો જો કોઈ નંબર હોત તો એને આપણે આપે એના પછીનો એટલે કે 9મો નંબર, કારણ કે 8 નંબર સુધી ઓલરેડી કવર અપ થયેલું છે. ત્યારબાદનો પોર્શન આખો આપણને આવડે જ છે. ડી શોધવાનું છે. ડી શોધવા માટે rx માંથી ry ને બાદ કરતા જવાનું છે એટલે ડી મળતો જશે, અને આ ડી નો વર્ગ કરતા તમને ડી નો સ્ક્વેર મળતો જશે. એનો જ્યારે તમે સરવાળો કરશો ત્યારે જવાબ સ્વરૂપે તમને મળશે સિગ્મા ડી સ્ક્વેર, જે મળશે તમને 6. હવે એક વખત ધ્યાન આપી દઈએ સૂત્ર તરફ. આ રફ કામ છે, આની તરફ તમારે ધ્યાન આપવાનું નથી. સૂત્ર છે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF. જ્યારે પણ સંખ્યા રિપીટ થાય છે ત્યારે આપણે CF શોધવી પડશે. આવી જઈએ CF ના બોક્સ તરફ. અગાઉના દાખલામાં પણ આપણે સમજેલા છીએ CF નું બોક્સ કઈ રીતે બનશે. પુનરાવર્તિત થતી સંખ્યા જોઈ લઈએ કઈ કઈ સંખ્યા પુનરાવર્તિત થાય છે. x માં સૌથી પહેલા પુનરાવર્તિત થાય છે 25. કેટલી વખત પુનરાવર્તન પામે છે અહીંયા લખવાનું છે. 25 બે વખત પુનરાવર્તન પામે છે માટે અહીંયા લખેલું છે 2. આને કહેશું m, માટે અહીંયા લખેલું છે 2. ત્યાર પછીનું કોલમ છે m નું ઘન માઇનસ m ભાગ્યા 12. m છે 2. 2 નો ઘન એટલે 8. 8 માઇનસ 2 એટલે 6. 6 ભાગ્યા 12 કરશો એટલે જવાબ આવશે 0.5. જ્યારે પણ m 5 હોય એવા સમયે આ કોલમમાં ફિક્સ જ છે 0.5 જ આવે. ત્યારબાદ બીજી પુનરાવર્તન પામતી સંખ્યા પણ x માં જ છે, જે છે 58. 58 પણ બે વખત પુનરાવર્તન પામે છે માટે અહીંયા લખેલું છે 2. અને 2 માટે જ્યારે તમને m નો ઘન માઇનસ m ભાગ્યા 12 કરશો ત્યારે જવાબ તમને મળશે 0.5. ત્યારબાદ જોઈ લઈએ y માં પણ આ વખતે કંઈક રિપીટ થતું હતું. y માં રિપીટ થાય છે 65 માટે અહીંયા લખેલું છે 65. એ 65 3 વખત રિપીટ થાય છે. હવે આ સમીકરણમાં m ની જગ્યાએ જ્યારે તમે 3 મૂકશો એટલે કે 3 નો ઘન માઇનસ 3 ભાગ્યા 12, આવું જ્યારે તમે કરશો જવાબ તમને મળશે 2. તમને 3 CF મળેલી છે, 1.5, 0.5 અને 2. ત્રણેયનો સરવાળો કરતા તમને CF નો જવાબ મળશે 3, જે તમારે સૂત્રમાં અહીંયા મૂકવાનો થશે CF ની જગ્યાએ. આગળ વધારીએ છીએ. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છે 6 પ્લસ CF મળેલી છે 3 છેદમાં n છે 8. 8 નો વર્ગ 64 માઇનસ 1. 6 વત્તા 3 એટલે 9. 9 ગુણ્યા 6 કરતા આવશે 54 છેદમાં 64 માઇનસ 1 કરો એટલે આવશે 63. 63 ગુણ્યા 8 કરતા મળશે 504. 54 ભાગ્યા 504 કરતા જવાબ મળશે 0.1071. એને 1 માંથી બાદ કરશો એટલે તમને r નો જવાબ મળશે 0.89, જે આંશિક ધન સહસંબંધ સૂચવે છે. હવે અહીંયા જો તમને x અને y ન આપે તો એવા સમયે શું તમે કહી શકો કે કેટલી વખત સંખ્યા રિપીટ થાય છે? તમને આપેલા છે ફક્ત આટલું જ ખાનું. તમારી પાસે ફક્ત આટલું ખાનું છે, તો જોતાની સાથે હવે તમે મને કહી દેશો કે કેટલી વખત સંખ્યા રિપીટ થાય છે. સૌથી પહેલા જોઈએ rx ને. 7.5 આવ્યા એક વખત, 7.5 આવ્યા બીજી વખત. એનો મતલબ કોઈ પણ એક સંખ્યા એવી હશે જે બે વખત રિપીટ થાય છે. કઈ સંખ્યા એ આપણને નથી ખબર, કારણ કે આપણી પાસે x અને y નથી. પણ એ સંખ્યા કેટલી વખત રિપીટ થઈ એ આપણે 100% કહી શકશું. 7.5 બે વખત આવેલા છે, એનો મતલબ કોઈક સંખ્યા x માં એવી છે જે બે વખત આવે છે. ત્યારબાદ હજી x જ ફરીથી જોઈએ છીએ. x માં 5.5 પણ રિપીટ થાય છે અને એ પણ બે વખત રિપીટ થાય છે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે x માં હજી પણ કોઈક એવી સંખ્યા હશે જે બે વખત રિપીટ થયેલી છે, માટે અહીંયા લખેલું છે બીજી વખત 2. ત્યારબાદ જોઈએ ry માં. ry માં 7 તો 3 વખત આવે છે. આને જોતા ખબર પડી જશે કે y માં એકાદી સંખ્યા એવી છે કે જે 3 વખત રિપીટ થાય છે, માટે અહીંયા લખેલું છે 3. મિત્રો, કઈ સંખ્યા રિપીટ થાય છે આપણે નહીં કહી શકીએ, કારણ કે x અને y નથી, પણ કેટલી વખત રિપીટ થાય છે એવું 100% આપણે x અને y પરથી કહી શકીશું. અને આપણે દાખલામાં CF શોધવા માટે જરૂરિયાત કેટલી વખત રિપીટ થાય છે એની જ છે, કઈ સંખ્યા રિપીટ થાય છે એની નથી. આના પછીનો જે દાખલો ગણવાનો છે એવો જ દાખલો છે જેમાં તમને rx અને ry જ ડાયરેક્ટ આપેલા છે, x અને y દાખલામાં આપેલા જ નથી. હવે જઈએ છીએ ક્રમાંક સહસંબંધાંકના છેલ્લા દાખલા તરફ. જોઈ લઈએ. અહીંયા તમને રકમમાં
ક્યાંય જ એક્સ અને વાય આપેલા નથી. ડાયરેક્ટ એક્સ નો ક્રમ એટલે કે Rx અને વાય નો ક્રમ એટલે કે Ry, આ બંને વસ્તુ તમને રકમમાં આપેલી છે. આના આધારે તમારે સૂત્ર પણ નક્કી કરવાનું છે અને દાખલો પણ ગણવાનો છે. Rx અને Ry આપેલા છે, માટે હવે પછીનું તરતનું ખાનું બનશે ડી નું. ડી નો મતલબ થાય છે Rx માંથી Ry બાદ કરવાના છે. સળંગ Rx માંથી Ry તમે બાદ જ્યારે કરશો ત્યારે તમને ડી નું કોલમ મળશે અને આ જે ડી ના કોલમમાં સંખ્યા મળેલી છે એનો વર્ગ કરતા તમને ડી ના વર્ગનું કોલમ મળશે. આ ડી ના વર્ગના કોલમનો સરવાળો કરતા તમને મળશે સિગ્મા ડી સ્ક્વેર, જે છે 48.5. હવે અહીંયા આપણો પ્રશ્ન છે કે સૂત્ર કયું મૂકવું. જો સંખ્યા પુનરાવર્તિત થતી નથી તો CF વગરનું સૂત્ર આવશે. જો સંખ્યા પુનરાવર્તિત થાય છે તો CF વાળું સૂત્ર આવશે. હવે આવી આપણને કઈ રીતના ખબર પડશે કે સંખ્યા પુનરાવર્તન પામે છે કે નથી પામતી? Rx માં આપણે જોતા જઈએ, જો કોઈ પણ આંકડો 2 વખત કે 2 થી વધારે વખત આવે છે એનો મતલબ સંખ્યા પુનરાવર્તન પામે છે. અહીંયા આપણને જોતા ખબર પડી જશે કે 3.5 Rx માં 2 વખત આવેલા છે, એનો મતલબ કોઈ એક સંખ્યા x માં એવી હશે જે 2 વખત પુનરાવર્તન પામેલી છે. જો અહીંયા સરખે સરખો આંકડો 3 વખત આવતો હોત તો આપણે એવું માની લેત કે કોઈ પણ સંખ્યા એવી છે જે 3 વખત રિપીટ થાય છે. 4 વખત સરખો આંકડો આવતો હોત તો આપણે એવું માની લેત કે કોઈ સંખ્યા એવી છે જે 4 વખત રિપીટ થાય છે. અહીંયા 2 વખત 3.5 આવેલા છે, માટે કોઈ એક આંકડો એવો છે કે જે 2 વખત રિપીટ થયેલો છે. વાય માં જોઈ લઈએ, વાય માં શું કોઈ પણ ક્રમ રિપીટ થાય છે? તો ના, વાય ની અંદર કોઈ પણ ક્રમ રિપીટ થતો નથી, માટે આપણે એવું કહી શકીએ કે એક્સ માં ફક્ત એક સંખ્યા એવી છે જે 2 વખત રિપીટ થાય છે, માટે CF આપણે શોધવી પડશે. CF માટે 3 ખાના વાળું આપણે કોષ્ટક બનાવીએ છીએ. પહેલું ખાનું પુનરાવર્તિત સંખ્યા, એટલે એવી કઈ સંખ્યા છે જે પુનરાવર્તન પામે છે આપણને ખબર નહીં પડે, કારણ કે એક્સ અને વાય આપણી પાસે નથી, માટે પુનરાવર્તન પામતી સંખ્યામાં મેં કરેલું છે ડેશ. કેટલી વખત પુનરાવર્તન પામે છે એ આપણને ખબર છે. 2 વખત પુનરાવર્તન પામે છે તો જ અહીંયા 2 વખત સરખા આંકડા આવેલા હોય, માટે કેટલી વખત એમાં લખેલું છે 2, એ 2 ને જ આપણે કહીએ છીએ m. હવે આ m જે મળેલો છે આપણને, એના સમીકરણમાં મૂકતા આપણને મળશે જવાબ CF નો. સમીકરણ છે m નું ઘન માઇનસ m ભાગ્યા 12. આપણને હવે ખબર જ છે કે જ્યારે m 2 હોય ત્યારે આ સમીકરણનો જવાબ હંમેશા 0.5 જ આવે છે, માટે આપણો CF પણ બનશે 0.5. સૂત્ર તરફ આગળ વધીએ. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર જે મળેલો છે 48.5 પ્લસ CF જે મળેલો છે 0.5 છેદમાં n છે 7, કુલ 7 સંખ્યા છે. 7 નો વર્ગ 49 માઇનસ 1. 48.5 પ્લસ 0.5 કરતા આવશે 49. 49 ગુણ્યા 6 કરતા મળશે 294, છેદમાં 49 માઇનસ 1 કરતા આવશે 48. 48 ગુણ્યા 7 કરતા મળશે 336. આ બંનેનો જ્યારે ભાગાકાર કરવામાં આવે ત્યારે જવાબ મળે છે 0.875, અને આને જ્યારે 1 માંથી બાદ કરીશું ત્યારે r મળશે 0.125, અથવા તો આપણે અહીંયા 0.13 પણ લખી શકીએ. તો આ r નો જે જવાબ મળેલો છે એ છે આંશિક ધન સહસંબંધ. મિત્રો, આશા રાખું છું કે ક્રમાંક સહસંબંધની પૂરી રીત તમને સમજાઈ ગયેલી છે. અહીંયા ક્રમાંક સહસંબંધની રીત પૂરી કરું છું. જે પણ વસ્તુમાં સમજ નથી પડી કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.